મહારાજ સી સુંદર સાથ સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંગાર ગ્રંથ પકડ નંબર 25, ચોપાઈ નંબર 49, પકડ નંબર 25, ચોપાઈ નંબર 49 આપણે આવ્યા છીએ. 14 તબક્કો પીઠ દેવહી એ કલમા કહ્યા તીન, કલામ અલ્લાહ યો કહેવહી એ કહેની હે મોમીન. કુરાન ની અંદર બતાવ્યું છે એ કહેની હે મોમીન કે મોમીનની રીત શું હશે, મોમીનની રહેણી કેવી હશે. તો 14 તબક્કો પીઠ દેવહી એ કલમા કહ્યા તીન કે જે આ વાણી છે, તારતમ વાણી છે, એ તારતમ વાણી જે સુંદર સાથ લેશે અને એ વાણી લઈ અને આ 14 તબક્કને પીઠ દેશે, મીન્સ આ સંસાર તબથી વિમુખ થઈ જશે, સંસારથી વિમુખ થઈ જશે. એને કુરાનની અંદર મોમીન કહ્યું છે, એને કુરાનની અંદર મોમીનની રહેણી બતાવી છે. એટલે કે છે એ કહેની હે મોમીન કે મોમીનોની છે. આ મોમીન હશે એ જ આ કરશે, બીજું કોઈ નહીં કરી શકે. કુરાનની અંદર આ લખ્યું છે. એટલે કલામ અલ્લાહ યો કહેવહી. સુંદર સાથ વિચારો. હવે આપણે છે કે આપણે બધા 14 તબક્કને મૂળદાર કરી છે. આપણે ઘણી બધી વાર ધણી આ વાત તો ઘણી બધી વાર આપણને બતાવી કે આપણે બહાર ફરવા ગયા હઈએ એકલા. હવે ત્યાં ફરતા હઈએ અને મેળો હોય અથવા ગમે ત્યાં ફરવા ગયા હઈએ અને તે સમયે આપણે ફરતા હઈએ અને એ સમયે આપણા ફાધર મધર આપણી ત્યાં આગળ આવી જાય, આપણા ફાધર આવી જાય તો આપણે શું કરીએ કે આપણે આપણી જાતે જુદી રીતે ફરીએ કે પછી ફાધર આવ્યા મધર આવ્યા તો એમની સાથે આપણે ફરીએ, એમની સાથે જતા રહીએ તો જુદા ફરીએ. જો વાહિદત ઇશ્ક અને વાહિદત હશે, એ બાળકને ઇશ્ક અને વાહિદત હશે, મીન્સ એકદિલી અને પ્રેમ હશે માતા પિતા પ્રત્યે, તો શું કરશે એ બાળક જેની સાથે ફરવા આવ્યો હોય એની સાથે છોડી ને માતા પિતા સાથે જતો રહેશે. અને એ બાળકને જેની સાથે ફરવાયો એની સાથે ઈશ્ક હશે, એની સાથે લગ્ન હશે, તો માતા પિતાને સાથે નહીં જાય. સુંદર સાથ આ વસ્તુ આપણી સાથે બની રહી છે કે હવે ધણી આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા, આ નીંદ આપી રહ્યા છે. હવે જો આપણે કે પરમધામની આવીશું એની સાથે નિસ્બત હશે, આપણી ધણી સાથેની આપણી સાથે ધણી સાથે નિસ્બત હશે તો આપણે આ સંસારને વિમુખ થઈ જઈશું. બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલીશું આપણે, કારણ કે ધણીના દીદાર કરવા છે, આપણે ધણીના ચરણોની અંદર રહેવું છે, પરમધામ જવું છે, તો આ કાર્ય કરીશું. અને જો આપણી ધણી સાથેની નિસ્બત નહીં હોય તો આપણે જે કરતા હશું એ કરતા રહીશું. આપણે ધણી કરીશું પણ આપણે જે સંસારની અંદર જે કરતા હશું એને ચાલુ ને ચાલુ રાખીશું, કશું નહીં છોડીએ. પણ એ મોમીનની રીત નથી કે છે, મોમીનની રીત એ નથી. મોમીનની રીત તો સંસારથી વિમુખ થઈ જાય. એટલે 14 તબક્કો પીઠ દેવહી, 14 તબક્કો પીઠ દેવી. જો સુધી શુદ્ધ નહોતી ત્યાં સુધી આપણે બધે વળગી રહ્યા, આગ પાણી પથ્થરની પણ પૂજા કરી, મારું કરીને આપણા પરિવારને પણ એ તરફ એમની સાથે પ્રીત કરી. પણ જ્યારે આપણને શુદ્ધ પડી કે સાચી નિસ્બત શું છે, સાચો સંબંધ શું છે, અને એ સમજ્યા પછી જો આપણે વળગી રહીએ તો આપણે મોમીન કહેવાને લાયક નથી.
लाफना सब ला करे और इला बका ग्रहे हक ए कलमा हकीकत मोमिनो और हक मार्फत बेसक કે લા ફના સબ લા કરે કે જે મોમીનો હશે એ આ બ્રહ્માંડને તુચ્છ સમજીને છોડી દેશે. આ તો નાશવંત છે, આ તો નાશવંત છે, અને હું રાખીને શું કરીશ? આ તો મીટને વાળું છે. જે કંઈક સંબંધો આપણે પાડી રહ્યા છે, સંસાર સાથે કોઈ સંબંધ નથી આપણો. સુંદર સાહેબ, આ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. આપણી ફક્ત લેવા દેવા છે આપણા પરિવાર સાથે, અને એ આપણને છોડતા નથી. દુનિયાને ઇશ્ક નથી કરતા આપણે. અને એ મીટને વાળો છે એમ કે છે. એ જે છે એ અખંડ નથી. અખંડ હોય અને આપણે વળગી રહ્યા વસ્તુ જુદી છે, પણ આ તો લાથી પેદા થયેલો છે, નિરાકારથી પેદા થયેલો છે. એની પણ શુદ્ધ છે આપણને, એવું નથી કે આની શુદ્ધ નથી. એ આ તો તનના સંબંધો છે. આ તનના સંબંધો તો આપણે પાડતા નથી. એટલે લાફના સબ લા કરે और ईला बका ग्रह हक, ઈલા બકા ગ્રહ કે પરમધામ ધની અને ધામની લીલાઓ, ધની અને ધામની લીલાઓ ની અંદર જે મોમીન હોય એ અંદર, આની અંદર જ રચા પચા. ધામ અને ધની, આ સિવાય બીજું આપણું કશું છે જ નહીં. પરમધામના 25 પક્ષ, અને એ પક્ષની અંદર ધની સાથે આપણે શું લીલા કરતા હતા, કેવી કેવી લીલાઓ કરી રહ્યા છીએ, કેવી લીલાઓ અહીંયા યાદ આવી રહી છે. બસ આની અંદર જ ડૂબેલી હોય. એટલે ઓર ઈલા બકા ગ્રહ હક એ કલમા હકીકત મોમિનો, એ કલમા હકીકત મોમિનો. તારતમ વાણી દ્વારા જો આપણે આ ગ્રહણ ન કરીએ તો આ મોમિનોની રીત નથી. કુરાનની અંદર મોમિનોની આ હકીકત બતાવેલી છે. કુરાનની અંદર આ મોમિનોની આ હકીકત બતાવે છે કે મોમિન હશે એમની રહેણી આવી હશે. એટલે કે છે એક કલમા હકીકત મોમિનો, કે હકીકત શું કે મોમિનોની પહેચાન જ આ છે. મોમિનોની પહેચાન જ આ છે. જે મોમિન હશે એ આમાંથી બહાર નહીં નીકળે, એમની રહેણી જ આ હશે. और हक मार्फत बेसक, और हक मार्फत बेसक એટલે ધની સાથે ઈશ્કની અંદર ડૂબશે. પલ 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 ધનીના સાનિધ્યની અંદર જવા પ્રયત્ન કરશે. ધની સાથે બેસીને વાતો કરવા પ્રયત્ન કરશે. આ મોમિનની રહેણી છે. नूर के पार नूर तजल्ला, रसूल अल्लाह पहुंचे इत, मोमिन उतरे नूर बुलंद से, सो याही कल में पहुंचे वाहिदत. આ ચોપાઈની અંદર બે ત્રણ પ્રશ્ન સરસ આવી ગયા છે. નૂર કે પાર નૂર તજલ્લા, નૂર કે પાર નૂર તજલ્લા, અક્ષર અને અક્ષરની પાર, અક્ષરાતીત મીન્સ અક્ષરધામ અને રંગ મહોલ. અક્ષરધામ પરમધામ, પરમધામ કરે છે, પરમધામ નથી. સુંદર સાહેબ, અને થોડું અપડેટ કરજો.
અક્ષરધામ અને પરમધામ જો આપણે કહીએ એ વાત ખોટી છે, કારણ કે પરમધામની અંદર અક્ષરધામ આવ્યું છે. જ્યાં સુધી આપણને શુદ્ધ નથી ત્યાં સુધી આપણે કહેતા હતા. હવે સમજ આવી તો અક્ષરધામ અને રંગમહોલ એટલે નૂર કે પાર, અક્ષરધામની પાર 9 લાખ કોસની દૂરી પર રંગમહોલ આવેલો છે કે એની પાર કે જે રંગમહોલ છે ત્યાં રસૂલ અલ્લાહ પહોંચે ઈ રસૂલ અલ્લાહ. તો આજે રસૂલ અલ્લાહ જે કહે એ કોણ છે? એ બીજું કોઈ જ નથી, અક્ષર બ્રહ્મ છે. બીજું કોઈ જ નથી, અક્ષર બ્રહ્મ છે. એ બીજું કોઈ જ નથી, રાજ્ય મહારાજ પોતે છે. રાજ્ય મહારાજ જે કે છે ને એ મારું જ સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, એ મારું જ સ્વરૂપ છે. એક સત સ્વરૂપ અને એક આનંદ સ્વરૂપ. રાજ્ય મહારાજ પોતે ચિત્તગન સ્વરૂપ. એ સતની અંદર પણ જઈ શકે, આનંદની અંદર પણ જઈ શકે. એટલે રૂ અલ્લાહ પહોંચે ઈ પણ ખેલની અંદર આ બંને સ્વરૂપ જુદા છે. ખેલની અંદર આ બંને સ્વરૂપ જુદા છે. આના પુરાવા તો રાસ ખેલ કે આય બરાર અબ શ્યામ, રાસ ખેલ કે આય બરાર અબ શ્યામ. રાસની અંદર કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. તો ઈત પહોંચે ક્યાં? એ દરગાહની અંદર પહોંચે, રંગમહોલની અંદર પહોંચે. હવે જો રંગમહોલની અંદર અક્ષર બ્રહ્મ પહોંચે છે એ સમયે રંગમહોલની અંદર મૂલ મિલાની અંદર આપણી સ્થિતિ કેવી હતી? આપણે બધા ફાર્મસીમો હતા, આપણે બધા જ ફાર્મસીમો. તો રાજ્ય મહારાજે શું કહ્યું અક્ષર બ્રહ્મને? દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी. ધણીએ બતાવ્યું. તો હવે તેરી ઉમ્મત કેમ કહ્યું? બધું રિવિઝન થઈ રહ્યું છે. રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મને તેરી ઉમ્મત કેમ કહ્યું? વિચાર્યું. એ સમયે રૂહ ક્યાં હતી? આ સમયે રૂહ ક્યાં હતી? આ સમયે રૂહ હતી ક્યાં? સુંદર સાથ વિચારો. જ્યાં પ્રેમની લીલા થાય છે, ઇશ્કની લીલા થાય, ત્યાં સત્ય સ્વરૂપ હોતું નથી. જ્યાં સત્ય સ્વરૂપ છે ત્યાં ઇશ્ક નથી. અક્ષર બ્રહ્મ આવ્યા, અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર આવ્યા તો ઇશ્કના સ્વરૂપ ત્યાંથી ગાયબ થઈ ગયા. અને ફાર્મોસી આપી ગમે તે આપણે જે કહીએ ગાયબ થઈ ગયા. અને જ્યાં સત્ય છે ત્યાં ઈશ્ક નથી. તો ત્યાં આગળ અક્ષર બ્રહ્મ ત્યાં ગયા અને જે 90,000 હરફ લઈને આવ્યા, 30,000 જાહેર કરવાના કહ્યા હતા, 30,000 જાહેર કરવાના કહ્યા હતા, 30,000 તને યોગ્ય લાગે એમને આપવાના કહ્યા. શરિયત કરાવવાની ચલી હતી, શરિયત ચલાવવાની કહી હતી. 30,000 શરિયત ના છે. બસેરો કે કેવી રીતે જીવન જ ગુજારો, બસેરો કેવી રીતે કરવો, એટલે એને બસરી સ્વરૂપ કહેવામાં આવે છે. બસરી સ્વરૂપ, બસરી મલકીને હકી જે કહે છે ને, તો બસરી સ્વરૂપ કેમ કહેવામાં આવે? તો બસેરો કરતો શીખવાડ્યું. તો 30,000 જે શરિયતના જે બતાવ્યા એ જાહેર કરવાના કહ્યા હતા. 30,000 તને જે યોગ્ય લાગે એને આપવાના કહ્યા હતા. તરીકતના જે હતા એ. અને 30,000 હું આવી ત્યારે જાહેર કરીશ. આ 90,000 હરફ.
તો કે રૂહ અલ્લાહ પહોંચે ઈત, રૂહ અલ્લાહ પહોંચે ઈત. ક્યાં પહોંચી ગયા? મોમિન ઉતરે નૂર બુલંદ સે. હવે એ જે દરગાહમાંથી જે મોમિનો અહીંયા આવ્યા, તો યાહી કલમે પહોંચે વાહિદત, યાહી કલમે કે જે રંગમહોલની અંદર રાજી મહારાજે અક્ષર બ્રહ્મને જે આપ્યા હતા, 90,000 હરફ જે આપ્યા હતા. હવે 90,000 હરફ તો અહીંયા આગળ અક્ષર બ્રહ્મ લઈને આવ્યા. હવે એ જ 90,000 હરફ હતા, તો અહીંયા આગળની પહેચાન હતી. પણ એ જે વાહિદતના જે હતા, વાહિદતના જે હતા, એ ક્યાં પહોંચ્યા? વાહિદત પાસે પહોંચ્યા. એટલે જેનું જ્યો છો ત્યાં એને મળી જાય, જેનું જ્યો છે ત્યાં એને મળી જાય. કે એની નિસ્બત આપણી સાથે હતી, એ કુરાનની જે નિસ્બત આપણી સાથે હતી તો આપણને મળી ગઈ. નહીં તો કુરાન પડીને થાકી ગયા, છતાં એમને કોઈ સુધ ન પડી. કુરાનને કુંવારી કહી છે. શા માટે? કે એને કોઈ લેનાર ન હતું, એને કોઈ લેનાર ન હતું. હમણાં બેને કહ્યું ને કે ભાઈ મારે તો મોક્ષ જોઈએ છે, બીજું કશું નથી જોઈએ. તો એના માટે શું? ગમે તે જાય કે 84 લાખ યોનિમાંથી મુક્ત થવું છે. એક જ બેન, એક જ વસ્તુ એમને કહેવાની હોય કે એકવાર આ તારતમ વાણી સાંભળી લો, એકવાર ખરા દિલથી આ તારતમ વાણી સાંભળી લો. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. મોમિન ઉતરે નૂર બુલંદ સે. મોમિન ક્યાંથી ઉતર્યા? તો ત્યાંથી ઉતર્યા. જો અક્ષર બ્રહ્મ ગયા હતા ત્યાંથી મોમિનો આવ્યા છે. સો યાહી કલમે, સો યાહી કલમે, કયા કલમા? કે જે રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મને આપ્યા હતા એ કલમા પહોંચે વાહિદત. અને એક કલમા કોની પાસે પહોંચી ગયા? તો મોમિનો પાસે પહોંચી ગયા. અને એક કલમાની અંદર હતું શું? આની અંદર છે શું? તો પરમધામ જવાનો માર્ગ છે. પરમધામના 25 વર્ષનું વર્ણન છે. આપણા ઘરની બધી વાતો છે, આપણા ઘરની બધી વાતો છે. અને એ વાતોની અંદર આપણે ડૂબીએ તો પરમધામ પાછા પહોંચીએ. जब हक बिना कुछ ना देखे, जब हक बिना कुछ ना देखे, तब बूझ हुई कल में, जब यो कलमा जानिया तब बता होता तीन से. કે આ જે કલમો એમને પહોંચ્યો, એમને મળ્યો. હવે કહેવાનો મતલબ કે આપણને તારતમ મળ્યો, અને તારતમ મળ્યા પછી આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન હોય, એના સિવાય બીજું કશું જ પ્રાધાન્ય ન હોય, ધની સિવાય. એટલે શું કહે છે? જબ હક વિના કુછ ના દેખે, બસ તું ही તું, આના સિવાય બીજું કશું જ નથી. એ પણ આપણને સૂઝ પડી ગઈ, આ તો ભાઈ ફોક છે, આ તો ફોક છે, નાશવંત છે, જૂઠ છે, ફરેબ છે. આ બધી આપણને શુદ્ધ પડી ગઈ. અને છતો પણ જો આપણે એને વળગીને રહીએ આપણે, તો આપણા જેવા મૂર્ખ કોઈ નથી. એટલે કે જે આટલી બધી આપણને સમજ પડી, આટલા બધા અંદર ડૂબ્યા, તો આટલા ડૂબ્યા અંદર ત્યાર પછી આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન હોય. જે કંઈ કરીએ ધની તમારે, તો ही તું, જે કંઈ કરી રહ્યા છે ધની તમે કરાવી રહ્યા છો. આપણી મેં નહીં લેવાની, ધનીની મેં લો. મેં કર્યું ન કરો કદાચ. બસ ધની તમે કરાવી રહ્યા છો, હું કરી રહ્યો છું. ધનીની મેં લો. એટલે તું ही તું ના ભાવમાં આપણું અસ્તિત્વ નથી. અસ્તિત્વ હોવા છતાં આપણું અસ્તિત્વ નથી. જો આ દિલની અંદર લઈને ચાલીશું આપણે,
સતત એમના સાનિધ્યની અંદર રહીશું, આ દિલની અંદર લઈને ચાલીશું, તો તબ બુજ હુઈ કલ में તો જે હક્કે દિલ કી જે બારીકિયા છે, ધનીના જે ઈશારા છે, ઈશારાની અંદર લખ્યું છે, એ બધા જ આપોઆપ ઉકલી જશે, આપોઆપ ઉકલી જશે. હક્કે દિલ કી બારીકિયા શું છે એ સમજાશે આપણને. ધનીના ઈશારા શું છે, ધની શું કહેવા માંગે છે આપણને, બધું જ જરે જરે સમજાશે. તબ બુજ હુઈ કલ में બધી જ પહેચાન થઈ ગઈ એમને, બધી જ પહેચાન થઈ ગઈ. કઈ પહેચાન? હવે અહીંયા આગળ બધી પહેચાન થઈ ગઈ, એમાં બે પહેચાન છે, જાહેરી પહેચાન ને બાતુન પહેચાન. સમજ બંને છે, તો કઈ સમજ? આપણને સમજ છે કે પરમધામના 25 પક્ષ આવા છે, તે છે, ને બધું આપણને બધી સમજ છે, અહીંથી પરમધામ જવાનો માર્ગ સમજ છે. એ નહીં, જે બાતોની પહેચાન, કે ધનીના દિલની અંદર શું છે, હક્કે દિલ કી બારીકિયા, આની પહેચાન, જેને અસલું પહેચાન કહીએ છીએ, કે આ બધો ખેલ તો ધનીએ કરેલો છે, આ બધો ખેલ ધનીએ કર્યો છે. આપણને ઈશ્કની લજ્જત મળે એટલા માટે, આપણને ઈશ્કની લજ્જત મળે એટલા માટે આ બધો ખેલ તો ધનીએ કરેલો છે. જે આ સમજ છે, આપણી પાસે કેવી રીતે મંગાયું, આપણને કેવી રીતે ઉશ્કેર્યા, આ બધી જ સુધ જે છે, હક્કે દિલ કી બારીકિયા છે, બધી જ સમજાશે. जब यो कलमा जानिया, जब यो कलमा जानिया, तब बका होत तिन से, तब बका होत तिन से. કે આ બધી સમજ આપણને જો પડી ગઈ તો સમજી લેવાનું કે એમનાથી પરમધામ દૂર નથી, એમને અખંડ પરમધામ મળી જાય. આ બધી જ શુદ્ધ પડે, આ બધી શુદ્ધ પડે તો, પણ આ બધી શુદ્ધ પડ્યા, આ સુંદર સાથ સમજાવવા બહુ બહુ મહત્વની વસ્તુ છે. આ શુદ્ધ પડી આપણને, અને પછી આપણે મેં ખુદની અંદર જો પડ્યા તો ધનીથી દૂર થઈ જઈશું. આ બધી આપણને સમજ પડી, અને જો મેં ખુદની અંદર જો આપણે ડૂબ્યા તો ધનીથી દૂર થઈ જઈશું. આ બધી સમજ પડી, ભાઈ આમાં તો શું છે, આમાં તો શું છે, આમાં શું છે, આ બધું આપણે જોઈ લીધું, સમજી લીધું. પછી આ બધી શુદ્ધ પડી, અને તેમ છતાં પણ આપણે જો આ માયાને વળગી રહ્યા તો પણ ધામ નહીં મળે. એના માટે શું થશે? એના માટે દોજક મળશે, એમને દોજક મળશે. હવે મોમિનોને દોજક ન મળે, સુંદર સાથ, એમને પસ્તાવો થશે કે હાય હાય, હું શા માટે આ ભૂલી. ધનીએ તો મને આપ્યું, ધનીએ મને તો આ આપી દીધું, પણ હું એને લઈને ભૂલીને બેઠી છું. સુંદર સાથ સમજો અહીંયા આગળ, હું એને લઈને માયાની અંદર બેઠેલું છું. એટલે પહેલું ચરણ કહી દીધું ધનીએ કે જબ હક બિના કુછ ના દેખે, જબ હક બિના કુછ ના દેખે, કે આ બધી શુદ્ધ પડ્યા પછી બસ તું હી તુના ભાવની અંદર જીવે. એવા સુંદર સાથ માટે પરમધામ છે. બધી સમજ પડી, અને છતાં આપણે માયાને વળગી રહ્યા હોઈએ, છતાં આપણે માયાને વળગી રહ્યા હોઈએ, તો એમને શું મળશે? પસ્તાવા સિવાય બીજું કશું નહીં મળે. હાય હાય, આ બધું મળ્યું ને મેં શું કર્યું? સોનાની જાર પાણીમાં કેમ નાખી? આ પસ્તાવો ન થાય. એટલે સુંદર સાથ વિચાર્યો, આની પર વિચાર કરો કે ધનીના દિલની બારીકિયા સમજ્યા પછી, ધની આપણા આત્મના ધની છે, ધની સાથે આપણે ઈશ્ક છે, એમના દિલની અંદર ઘૂસ્યા પછી આ માયા કેવી રીતે રહે? અને છતાં આપણે માયાને વળગીને રહીએ તો એ મોમિન કી શરીયત, આ મોમિનની શરીયત છે, મોમિનની રહેણી આ છે.
મોમીનની રહેણી કેવી હોવી જોઈએ? તો મોમીનની રહેણી આ છે, એ मोमिन की शरीयत छोड़े ना हक को दम, अर्श वतन अपना जान के छोड़े ना हक कदम. મોમીનની રહેણી કેવી હોવી જોઈએ? તો આપણને આ બધી શુદ્ધ પડી ગઈ, તારતમ વાણી દ્વારા આપણને આ બધી સમજ પડી ગઈ, બધી સમજ પડી ગઈ, બારીકમાં બારીક વાત સમજ પડી. એ આપણને પણ શુદ્ધ પડી ગઈ. રાજી મહારાજે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા છે, એ પણ સમજ પડી ગઈ. પરમધામની અંદર તો આ ચરણ કમલથી એક પલ માટે આપણે અલગ નથી થયા, એક પલ માટે પણ. આપણું જીવન જ આ હતું, વાહિદત અને ઈશ્ક. આપણા લક્ષણ જ આ હતા, આપણા ગુણ. લક્ષણ મીન્સ આપણા ગુણ જ પરમધામની અંદર આપણા ગુણ કેવા હતા? વાહિદત અને ઈશ્કના જ ગુણ હતા, બીજું કશું જ ન હતું. હવે એ જ સુરતા જો અહીંયા આવી હોય, એ જ સુરતા જો અહીંયા આવી હોય અને અહીંયા આપણને આ બધી સમજ પડી ગઈ હોય, તો આપણી દ્રષ્ટિ જે છે, સુરતા મીન્સ દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ છે એ ક્યાં હોવી જોઈએ? આ ચરણ કમલ સિવાય બીજે કઈ હોવી જોઈએ ખરી? જો આપણી દ્રષ્ટિ ધનીના ચરણ કમલની અંદર ન હોય, આપણી દ્રષ્ટિ જો ભીતર ન હોય, તો સમજી લેવાનું કે આપણે જે કંઈક લીધું છે એ ફનાની અકલથી લીધું છે, આની પર વિચાર નથી કર્યો. મેં ખુદની અંદર આપણે ડૂબેલા છે. ફનાની અકલમાં લીધું હશે તો મેં ખુદીની અંદર ડૂબેલા હૈસો, આમાં કોઈ સંશય નથી. કારણ કે એ ફનાની અકલનો સ્વભાવ જ એ છે, અંતસ્કરણનો સ્વભાવ જ આ છે, અહંકારથી ઉત્પન્ન થયેલું છે. અંતસ્કરણ ઉત્પન્ન ક્યાંથી થયું છે? અહંકારથી ઉત્પન્ન થયેલું છે, એનો સ્વભાવ જ એ છે. પણ જો આપણે દિલથી લીધું છે, જો આપણે દિલથી લીધું છે, તો આત્મ જાગૃત થઈ હશે, અને જો આત્મ જાગૃત થઈ હશે તો આત્મનો સ્વભાવ તો આ ચરણ કમલ એક પલ માટે ન છોડે. આ ચરણ કમલ એક પલ માટે ન છોડે. તો હવે પ્રશ્ન એ થાય, જાતે આપણે જાતે વિચારો કે પ્રશ્ન એ થાય કે ખરેખર શું આપણે સમજ્યા છે? હક્કે દિલ કી બારીકિયા શું આપણે સમજ્યા છે? આપણી રહેણી બદલાઈ છે? આપણે અંતર્મુખ થયા છીએ? વિચારો કે આપણી અંદર કેટલી તૂટ્યો છે. કેમ ધનીના દીદાર નથી થતા? કેમ આપણને આ સમજાતું નથી? અંદર વિચારો, જાતે અંદર મંથન કરો. શું ભૂલ કરી રહ્યા છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? વિચાર વિચાર વિચાર. એવું ન કહેતા પરમધામની અંદર કે ધની તમે તો આ બધું સમજાયું ન હતું, આ બધું બતાવ્યું ન હતું. ધની આશિક છે, ધની આશિક છે, આશિક બનીને આ બધું જ આપણને આપી રહ્યા છે. લે ધની કે છે, મેં તો મેરા દઈ ચુકી પણ તूने ન लिया, तुम न पहचानो तो मैं क्या करूं. ધની કહી રહ્યા, બતાવી રહ્યા છે કે तुम न पहचानो तो मैं क्या करूं. મેં તો બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ બતાવી દીધું કે શું સત છે ને શું અખંડ, શું નાશવંત છે, આ બધું બતાવી દીધું. તારે શું લેવું તારી જાતે તું વિચાર, તું કોણ છે? એટલે કે જે મેરી રૂહ તો આંખે ખોલ, એ નિસ્બત જાન હી મેરી રૂહ તો આંખે ખોલ. એ નિસ્બત જાની કઈ? પરમધામની નિસ્બત. मेरी रूह तो आंखें खोल, ते तेरे कानों सुनी, ते तेरे कानों सुनी, हक बका के बोल. હવે તો આ બધી સમજ પડી ગઈ છે, પહેચાન પડી ગઈ છે, તું કોણ છે, તારા આત્મના ધની કોણ છે, તારું ધામ શું છે, તારું ઘર કયું છે, આ બધી શુદ્ધ પડી ગઈ છે. છતો તું આંખો ખોલ હવે. અને એ મોમિનોની શરીયત છે, મોમિનોની રહેણી જ આ છે કે દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન રાખે. દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન રાખે, એને ધામ મળે. અને એના દિલને ધની અર્શ કરીને બિરાજમાન છે. अर्श वतन अपना जान के छोड़ना हक कदम. अर्श
अर्थ वतन अपना जान के। હવે શું કે છે? અહીંયા બે અર્થ છે ત્રીજા ચરણના. अर्थ वतन अपना जान કે પરમધામના 25 પક્ષની અંદર મારું ઘર છે, એની અંદર ડૂબી રહ્યા છે આપણે, નો ડાઉટ. એક પલ માટે આ ચરણ કમળ છે. પણ ધનીએ તો શું કહ્યું? મેરા અર્થ દિલ મોમિન કહ્યું છે અહીંયા આગળ. મેરા અર્થ દિલ મોમિન કહ્યું છે. તો પછી આપણે દિલથી એક પલ માટે જુદા કેવી રીતે થઈએ? આપણી દ્રષ્ટિ દિલથી એક પલ માટે જુદી કેવી રીતે થાય? એટલે જ્યાં સુધી આપણે દિલ સાથે ઓતપ્રોત ન થઈ જઈએ, દિલ સાથે ઓતપ્રોત ન થઈ જાય. કેમ દિલ સાથે ઓતપ્રોત થવાની પાછળનું કારણ શું છે? કે એ દિલની અંદર આ ચરણ કમળ આવેલા છે. એ દિલની અંદર કે જ્યાં ધની અર્થ કરીને બિરાજમાન છે, એ અર્થને એક પલ માટે ન છો. એટલે દિલથી આપણે જુદા ન પડીએ અને અંતસ્કરણનો યુઝ ન કરીએ. આપણી રહેણી છે, એ મોમિનોની શરીયત છે. એટલે દિલ કે છે એ પ્રમાણે ચાલો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલો. ત્રીજું ચરણ આ બતાવી રહ્યું છે. अर्थ वतन अपना जान के, अर्थ वतन अपना जान के, छोड़े ना हक कदम, छोड़े ना हक कदम. તો અર્થ છે ક્યાં? અર્થ આપણું દિલ છે, એ અર્થ છે. તો આપણું જો દિલ અર્થ હોય તો દિલ કે છે દિલ સાથે ઉતપ્રોત થઈ જાવ. જો આપણું અર્થ હોય તો દિલ સાથે ઉતપ્રોત થઈ જાય. દિલ કે છે એ પ્રમાણે ચાલો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલો. मोहम्मद ईसा इमाम देत बका निशान, सोही तीन सूरत मोहम्मद की दिखावे अरसा रहमान. मोहम्मद ईसा इमाम બસરી મલકીને હકી સ્વરૂપ, બસરી મલકીને હકી સ્વરૂપ, ત્રણે મોહમ્મદની સુરત બતાવી છે અને ત્રણેય પરમધામ વિશે વાત કરેલી છે. ત્રણેય પરમધામ વિશેની વાત કરેલી છે. એટલે મોહમ્મદ ઈસા ઇમામ બેત બકા નિશાન, બેત બકા નિશાન, કે ત્રણેય પરમધામની વાત કરેલી છે. પરમધામની રસૂલ સાહેબ પરમધામનું વર્ણન લઈને આવ્યા. પરમ કુરાનની અંદર શું છે? પરમધામનું વર્ણન છે લઈને આવ્યા. ઈસા મલકી સ્વરૂપે શું કહ્યું એ બતાવી દીધું વર્ણન કરતા. સ્વામી પ્રાણનાથજી બતાવી રહ્યા. એટલે કે ત્રણેય પરમધામની વાત કરી છે. આ ત્રણ સુરત ધનીની છે, મોહમ્મદની છે, મીન્સ રાજ્ય મહારાજ પોતે છે. બસરી મલકીને હકી. હવે બસરી મલકીને હકી વાસ્તવમાં છે શું? પણ અંદર ડીપ જઈએ તો અક્ષરબ્રહ્મ, શ્યામા મહારાજજી અને રાજ્ય મહારાજ. હવે અહીંયા આગળ આપણે જે રાજ્ય મહારાજ કહી રહ્યા છીએ, ઇમામ સ્વરૂપને જે રાજ્ય મહારાજ કહી રહ્યા છે સ્વામી પ્રાણનાથ, વાસ્તવમાં છે કોણે? તો ઇન્દ્રાવતીની આત્મ છે. વાસ્તવમાં છે કોણ? તો ઇન્દ્રાવતીની આત્મ છે. ત્યાં આગળ કે અક્ષરની આત્મ છે. મોહમ્મદની અંદર અક્ષરબ્રહ્મની આત્મ છે, અક્ષરબ્રહ્મ છે. ઈસાની અંદર શામા મહારાણીજીની આત્મ છે, રૂહલ્લા. ના સોરી, માફ કરજો, રૂહલ્લા નથી, શામા મહારાણીજી, શામા મહારાણીજી છે. અને ઇમામની અંદર તો ઇન્દ્રાવતીની આત્મ છે. છતાં આપણે એમને પ્રાણનાથજી કહે છે. તો કેમ? આ પ્રશ્ન એક થવો જોઈએ અંદર. આ પ્રશ્ન થવો જોઈએ. હક્કે દિલ કી બારીકિયા સમજવી હોય તો થવો જોઈએ પ્રશ્ન. આ ત્રણેય મોહમ્મદની સુરત બતાવી છે. ત્રણેય મોહમ્મદની સુરત. તો એક સત સ્વરૂપ છે, એક આનંદ સ્વરૂપ છે. એક સત સ્વરૂપ છે જે મોહમ્મદ કહ્યું એ સત સ્વરૂપ છે. ઈસા કહ્યું એ આનંદ સ્વરૂપ છે. શામા મહારાણી, રસૂલ મુહમ્મદ, ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી, જેને આપણે બસરી મલકીને હકી સુરત કહે છે. હવે જ્યાં સત સ્વરૂપ છે, જ્યાં સત સ્વરૂપ છે, ત્યાં આનંદ સ્વરૂપ કદાપી ન હોય.
જો સત્તાની લીલા થતી હોય તો આનંદની લીલા ન થાય, જો આનંદની લીલા થતી હોય તો સત્તા ન હોઈ શકે. સમજવા પ્રયત્ન કરો. હવે શું છે આ કે અક્ષર બ્રહ્મ ને શામા મહારાજજી બંને એક સાથે રહી ન શકે, બંને એક સાથે રહી ન શકે. એટલા માટે શું કર્યું કે ઇન્દ્રાવતીજીના તનની અંદર હુકમનું સ્વરૂપ કે છે, અને હુકમના સ્વરૂપની હાજરીની અંદર શામાજીની આતમ અને અક્ષરની આતમ લાવ્યા. એટલે શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, જબરાઈલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી. નહીં તો જુઓ તમે, આપણે વિચાર કરીએ તો જોઈએ કે શ્યામાજીને ધણી દેવચંદ્રજીને દીદાર આપ્યા, દીદાર આપીને એમના દિલની અંદર વિરાજમાન થયા. પછી એમણે માંગ્યું કે જાગણી મારાથી કરાવો, તો જાગણી થઈ નહીં. તો કેમ ન થઈ જાગણી? શું કારણ છે? અનહત્તર ચિઠ્ઠી લખી પણ આનો કોઈ જવાબ ન આવ્યો. કે શ્યામાજીની આત્મની અંદર અક્ષરની આત્મ કદાપી ન આવી શકે, એટલા માટે જાગણી નથી. જાગણી નથી એની પાછળનું કારણ શું છે? મેઇન કારણ આ છે, આનંદની અંદર સત સ્વરૂપ આવી ન શકે. અક્ષરમાં તો કહ્યું આખીરના વખત હું પણ એમની સાથે હઈશ. પૂર્ણ સ્વરૂપ નતું બન્યું. પૂર્ણ સ્વરૂપ રાજી કહ્યું તો ખુદ આવીને હું બધું આ જાહેર કરીશ, ખુદ આવીને હું ન્યાય કરીશ. તને કહ્યું હતું પૂર્ણ સ્વરૂપ નતું બન્યું. પૂર્ણ સ્વરૂપ ક્યારે બન્યું? 5મા દિવસની લીલાની અંદર. તો રાજ્ય મહારાજે કર્યું શું કે કોઈ એક રૂ જેને આપણે ઇન્દ્રાવતી કહીએ છીએ, એમની અંદર હુકમનું સ્વરૂપ, રાજ્ય મહારાજ જેને આપણે ચિદગન સ્વરૂપ કહીએ છીએ, ચિદગન સ્વરૂપ, હુકમનું સ્વરૂપ, અને એમની હાજરીની અંદર શ્યામાજીની આત્મને લઈ આવ્યા, અક્ષરની આત્મને લઈ આવ્યા. હુકમનું સ્વરૂપ 3, જબરાહિલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે છે. એટલે પૂર્ણ સ્વરૂપ ત્યાં બન્યું છે. એટલે સચ્ચિદાનંદ, સત, ચિત અને આનંદ, એ ચિદગન સ્વરૂપ છે, એ જ હુકમનું સ્વરૂપ છે. એટલે ઈચ્છા થાય તો આનંદમાં પણ જાય, ઈચ્છા થાય તો સતની અંદર પણ જાય. જે રૂને જે જોઈએ એ આપે. પૂર્ણ સ્વરૂપ ત્યાં બને છે. સોહી તીન સ્વરૂપ મોહમ્મદ કી, પુરુષ એક લીલા દો, સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ લીલા અને ચિદગન સ્વરૂપ ધણી પોતે જ. એટલે તીનો સ્વરૂપ મોહમ્મદ કી સુરત બતાવી છે. એટલે બસરી મલકીને હકી કોણ છે? સચ્ચિદાનંદ, પૂર્ણ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદગન સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, ત્રણ એક જગ્યાએ ભેગા થાય છે. સચ્ચિદાનંદ. બધા સચ્ચિદાનંદ કરે છે ખરા, પણ સચ્ચિદાનંદ વાસ્તવમાં શું છે કોઈને શુદ્ધ નથી. અને આ શુદ્ધ જેની પાસે તારતમ છે એ સમજશે. કેમ મોહમ્મદની 3 સુરત કહી? નહીં તો મોહમ્મદ સાહેબ અમારા છે કરીને બેઠા છે. મોહમ્મદ સાહેબ આપણા પણ છે, પણ તારતમની સમજ જેને છે એ સમજશે, બીજા કોઈ નહીં સમજી શકે. નહીં તો કેસે મુસલમાન થઈ ગયા, નહીં તો કેસે મુસલમાન થઈ ગયા. આપણે બધા મુસલમાન છે, મુસલમાનનો અર્થ શું છે? મુસલ એ ઇમામ, ધની પર, હક પર જેને પૂરો વિશ્વાસ છે એને મુસલમાન કહે છે. તો આપણને રાજ્ય પર વિશ્વાસ નથી. વિચારો સુંદર સાહેબ. પક્કો યકીન જેને ધની પર છે, પક્કો યકીન જેને ખુદા પર છે, અને મુસલમાન કહે છે. દિખાવે અરસ રહેમાન. હવે આ 3 સ્વરૂપો છે એ શું કરે છે? તો કે છે રાજી ધની પોતે અને ધામ ના દીદાર કરાવે છે. એટલે કહેવાનો મતલબ કે આજે 3 સ્વરૂપ છે, 3 સ્વરૂપનું ફક્ત એક જ કાર્ય છે.
ત્રણ સ્વરૂપનું ફક્ત એક જ કાર્ય છે. કયું કાર્ય? સચ્ચિદાનંદજીનું એક જ કાર્ય છે. કયું કાર્ય? કે રૂ અહીંયા ફરવા આવી છે તો એને હું શું કરું તો પાછી લઈ જાઉં. એટલા માટે એ રાજી મહારાજના અને ધામના દીદાર કરાવી રહ્યા છે કે ભાઈ આ દીદાર તો એકવાર જો તો તારી સુરતા અહીં માયામાંથી પાછી ફરીને પરમધામ પાછી જાય. પણ આપણે તો એની પણ અવગણના કરીને બેઠેલા છે. આપણે તો એ પણ અવગણના કરીને બેઠા લે છે. છતાં ધની છોડતા નથી આપણને. તુમકો ઇશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય. આ ઉપાય કરી રહ્યા છે. दूनी कबीला करे पहाड़ को और हक तरफों में ना है अर्श बका तरफ न राखता ए देखे फना के माहे. આપણે મોમિનોની શરીયત જોઈ, મોમિનોની રહેણી કેવી હોય એ જોઈ. હવે દુનિયાની બતાવી રહ્યા છે કે આમ ખલક શું કરે તો કે છે દૂની કબીલા કરે પહાડ કો. આપણું પૂજન ક્યાં છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? અને દુનિયાની દ્રષ્ટિ ક્યાં છે? એ પહાડોની પૂજા કરે. કબીલાની અંદર એમનો જીવ હોય, જે કુટુંબ પરિવાર જે બનાવે છે એની અંદર હોય. ટૂંકમાં જાહેરી વાતો કરે. ભલે તારતમ, ભલે એમને તારતમ મળ્યો પણ જાહેરી વસ્તુ લે. કારણ કે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, આખી દુનિયા સાંભળશે. પણ કે ધનીના દિલની બારીક્યા, હક્કે દિલ કી બારીક્યા કોને ખબર પડશે? કે આની પર વિચાર કરશે એને ખબર છે. મકસૂદ તિનકો હોય છે, લેસી એ વિચાર, કે આ વિચાર ને લેશે એને આનો લાભ મળશે. એ હક્કે દિલ કી બારીક્યા એને સમજાશે. અને એ જ મોમિનની રહેણી છે. એ તો બધા સાંભળે છે, આખો સંસાર સાંભળે છે, આખી દુનિયા સાંભળે છે, પણ કોણ આવે છે અંદર? વિચારો. लिखे છે अर्श कबीला करे पहाड़ को और हक तरफों में नाहे. એમને ધામ અને ધનીની અંદર વાતોની અંદર રસ ન હોય. એમને સંસારની વાતોની અંદર રસ હોય. એમને કર્મકાંડની અંદર રસ હોય. એમને રસ ક્યાં હોય? ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ એટલે શું? કે સરસ અને સરસ બતાવી દો. કે મેં તો ઘણી બધી વાર સાંભળેલું છે કે ભાઈ તમારો ધર્મ જે છે કે આટલો બધો ગરીબ કેમ છે? એમ કે છે આટલો બધો ગરીબ કેમ છે? અને સ્વામિનારાયણની અંદર કે તમારા ભગવાન તમારા સામું જોતા નથી. સ્વામિનારાયણની અંદર જાય તો પૈસા વાળા થાય. તો આપણો ધર્મ છોડી છોડીને બધા સ્વામિનારાયણમાં જાય છે. કેમ? પૈસા વાળા થવા માટે. ભાઈ એ જ સાહેબી જો આપણે જોઈતી હોય તો પરમધામમાં છે. એ સાહેબી છોડીને તો અહીં આપણે આવ્યા છે. અહીં આગળ એનો અહેસાસ નહીં કરીએ આપણે તો એ સાહેબીની લજ્જત કેવી રીતે મળશે? છતાં શું કરે છે કે ભાઈ તો ગરીબ છે, અહીં તો કશું નહીં, પૈસા વાળા થયો હોય તો સ્વામિનારાયણમાં જવું પડે, એટલે સ્વામિનારાયણમાં બધા જોઈન્ટ થઈ જાય છે. એટલે કે છે ઓર હક તરફ મેં નાહે. ધની શું છે એની અસલું પહેચાન નથી થઈ. એમને તો ફક્ત શું છે? એમને ફક્ત આમ ખલકને એમના દિલમાં છે શું? એમના મનમાં શું ચાલી રહ્યું છે? એમની ચાલમાં તો હાય પૈસો, પૈસો જો મળે ત્યાં જઈએ. એમનું લક્ષ્ય શું છે? આ વજૂદને સુખો, અને વજૂદના સુખો માટે દોડી રહ્યા છે. ખોટી વાહ વાહ કરાવવાની અંદર. और हक तरफों में ना है अर्थ बका तरफ न राख, अर्थ बका तरफ न राख. દ્રષ્ટિ ક્યાં હોય એમની? પરમધામની અંદર દ્રષ્ટિ ન હોય, ધનની લીલાઓની અંદર દ્રષ્ટિ ન હોય, માયાની અંદર દ્રષ્ટિ હોય. એમની આ જે વૃત્તિ છે, વૃત્તિ કોની છે?
આ મોમિનોની વૃત્તિ નથી, આમ ખલકની વૃત્તિ છે. ભલે તારતમ સાંભળતા હોઈએ, આપણે ભલે તારતમ સાંભળતા હોય, પણ જો આપણી પણ આવી વૃત્તિ હોય તો સમજી લેવાનું કે આપણે કોણ છે. ચેત સકોસો ચેત્યો. અર્શબકા તરફ ન રાખત એ દેખે ફનાકે માહે, એ દેખે ફનાકે માહે, એમની દ્રષ્ટિ ત્યાં જ હોય. આ દ્રષ્ટિ કબીલાની અંદર હોય. હવે કે છે હકે દેખાયા કબીલા, આમ ખલકને જે કબીલો બતાવે એમની દ્રષ્ટિ ત્યાં હોય છે. આંખ પાણી પથ્થરની પૂજા કરતા હોય છે, આની પાછળ દોડતા હોય છે. આપણે બધું જોઈ રહ્યા છીએ અહીંયા નજરો. હવે કે છે હકે દિખાયા કબીલા, હકે દિખાયા કબીલા, बीच पाए मोमिन के दिल, ऊपर तले न डाए बाए, सूरत हमेशा असल. રાજજી મહારાજ સાંભળજો, હકે દિખાયા કબીલા. આપણો કબીલો કયો છે અસલ? આપણો અસલ કબીલો છે ક્યાં? કેવી રીતે મળે? આ કબીલો અસલ છે ક્યાં? કેવી રીતે મળે? તો ધની આપણને બતાવ્યો. મેરા અર્સિલ મોમિન કરીને ધની બિરાજમાન થઈ ગયા. હવે જો એની અંદર આપણે જો વળગ્યા ને વળગ્યા રહીએ તો એ ઈશ્ક અને વાહિદત દિલથી આપણે કામ કરીશું. અને જો આપણે દિલથી કામ કરીએ છીએ ત્યાં શક જરાપી ન હોય, સંશય જરાપી ન હોય. દિલથી કામ કરીશું. એટલે સંસારની અંદર છે ને, આપણને શું કે ખબર છે? આપણી રહેણી આવી હોય ત્યારે શું કે આવો નવો ક્યાં સુધી રહીશું? તને લોકો બનાવી જાય છે. દુનિયા આ રીતે એને વિચારે કે બુદ્ધુ જ છે, એનામાં અકલ જ નથી. આ બધું વિચારે, પણ એ નથી વિચારતા એની સામે, કારણ કે એમની પાસે તો બુદ્ધિ છે નહીં, એમની પાસે એ અકલ નથી. પણ આ માણસે દિલથી એની પર એટલો વિશ્વાસ રાખ્યો, દિલથી એની પર વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસઘાત કરે. વિશ્વાસઘાત એ માણસ કરી રહ્યો છે, પણ છતાં દાટ પડે છે જેમણે વિશ્વાસ રાખ્યો એની પર. કે આવો નવો બુદ્ધ ક્યાં સુધી રહીશ તું? દિલથી પોતાના સમજીને કામ કરી રહ્યો છે, એટલે દિલથી ચાલી રહ્યો છે માણસ. પણ આ સમજ કે આ સુદ આપણને નથી, પણ જે જાહેરી દેખાય છે, તારું આ લઈ ગયો કે તારા મોકલ નથી, આ છે ને તે છે, આવો નવો ક્યાં સુધી? આપણે એને બીજી રીતે જોઈએ છીએ. પણ પેલા વ્યક્તિની અંદર જે સારા ગુણ છે, જે દિલથી ચાલી રહ્યો છે, એ નથી વિચારતો. એટલે જે માણસ જો દિલથી ચાલતી રહ્યો એ માણસ આપણને ભોળો લાગશે, અને જે દિમાગથી ચાલતો હશે એ માણસ કપટી લાગશે. સુંદર સાથ વિચારો, આની પર વિચાર કરો થોડો તો સમજાશે. હકે દિખાવ્યા કબીલા, બીચ પાઈએ મોમિન કે દિલ. ક્યાં આગળ છે? મોમિનોના દિલની અંદર. ધની ક્યાં બિરાજમાન છે? મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. દિલ સાથે જ્યારે આપણે ઓતપ્રોત થઈશું, વારી ઘડિયા બતાવી રહ્યો છે કે આપણી દ્રષ્ટિ દિલની અંદર હશે, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઓતપ્રોત થશે, તો આપણી આત્મ જાગૃત થશે, આત્મ બળ કરશે. ત્યારે આ સંસારને ગૌપ છોદ સમજીને છોડીને ચાલે જઈશું. બસ તું હી તુના ભાવની અંદર રહીશું. આ મોમીની રહેણી છે. ઉપર તલે ના ડાએ બાએ, સુરત હંમેશા અસલ. ઉપર તલે ના ડાએ બાએ, પછી બસ બીજું કશું સંસારમાં ન દેખાય. સુરત હંમેશા અસલ. સુરત હંમેશા અસલ. હવે આમાં બીજું કશું દેખાય નહીં તો આપણને શું થાય? બસ ફક્ત તુની અંદર બસ ધની સિવાય બીજું કશું ન દેખાય. અને એવા દિલની અંદર ધની, એવા મોમિનના દિલની અંદર ધની અર્શ કરીને બિરાજ છે. મિજાજી ઓર હકીકી દિલ કહે ભાત દોએ,
ए बेवरा हकी सूरत बिना कर न सके दूजा कोई। मिजाजी और हकीकी કે આ બ્રહ્માંડની અંદર બે પ્રકારના મળશે વ્યક્તિઓ જોવા. એક મિજાજી હશે, એક મનથી ચાલતા હશે, પોતાના મનસ્વી પ્રમાણે ચાલતા હશે, અને એક દિલથી ચાલતા હશે. એક સત્યના માર્ગે ચાલતા હશે અને એક અસત્યના માર્ગે ચાલતા હશે. આની અંદર આપણી રહેણી કઈ છે કોઈને કહેવાની જરૂર નથી. અંદર જાતે ભીતર તપાસ કરો, આપણે ક્યાં છે? સત્યના માર્ગ પર છે કે અસત્યના માર્ગ પર છે? આપણી રહેણી કેવી રીતે બદલાવી જોઈએ, આ અંદર વિચાર જાતે કરો. આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છે, શું કરી રહ્યા છે? આપણે જાતે આપણી જાતે બદલાઈશું, આપણી રહેણી ઓટોમેટિક બદલાશે. આ વિચાર કરો, આની અંદર ડૂબવા પ્રયત્ન કરો, બદલાવા પ્રયત્ન કરો. જો મોમીન હશે એ આ કરશે. જ્યાં સુધી સમજ ન હતી ત્યાં સુધી મિજાજી હતા આપણે, પણ શુદ્ધ પડ્યા પછી જો આપણી રહેણી ન બદલાય, मिजाजी और हकीकी दिल कहे बात दोए. અને કોઈ તો એવા હોય બોલે શું ને ચાલે શું, કોઈ એવા હોય બોલે શું ને ચાલે શું. એ બેવરા હકી सूरत बिना, ए बेवरा हकी सूरत बिना कर न सके दूजा कोई. આ જે બેવરો છે, હવે હકી सूरत बिना, ધની સિવાય બીજો બેવરો કોઈ ન કરી શકે. હવે અહીંયા આગળ જે બતાવ્યું છે કે ધની સિવાય બેવરો કોઈ ન કરી શકે. સુંદર સાથ, હવે થોડો વિચાર કરો. ધની આપણને અહીંયા શું ઇશારો કરી રહ્યા છે? એ તો કહી દીધું ભાઈ, ધની સિવાય બીજું કોઈ ન કરી શકે આ બેવરો. તો જે આ બેવરો જે કરવાનો છે, હાથીના દોત બતાવવાના જુદા ને ચાવવાના જુદા. એક મિજાજી છે અને હકીકી છે દિલ. તો આ બેવરો કોણ કરી શકે એમ કે ધની સિવાય બીજું કોઈ ન કરી શકે. હવે ધની જે બિરાજમાન ક્યાં છે? તો દિલની અંદર છે. મેરા અર્થિલ મોમિન કરીને ધની બિરાજમાન છે. હવે કે છે કે આ જે બેવરો છે એ બેવરો દિલ, આપણા દિલ સિવાય બીજું કોઈ કરી શકે ખરું? આપણો બેવરો છે, આપણા દિલ સિવાય બીજું કોઈ કરી શકે ખરું? આ જે બેવરો છે આપણા દિલની અંદર જે બિરાજમાન છે એ કરી શકે અથવા આપણે કરી શકીએ? સુંદર સાથ, બહુ બારીક વાત છે. આપણા દિલની અંદર બિરાજમાન છે એ કરી શકે તો આપણે કરી શકીએ. કોણ જાણે છે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે? કોણ જાણે છે? તો ધની જાણે, અંદર બેઠા છે એ જાણે. તો એ કરી શકે તો આપણે કરી શકીએ. ભાઈ તું આ કરી રહ્યું છું, તું આ કરી રહ્યું છું, કારણ કે અંદર બેઠા છે એટલે જોઈ રહ્યા છે બધું, અને આપણે કરી રહ્યા છે એટલે આપણને ખબર છે. તો એ બેવરો કોણ કરી શકે? કે આપણું દિલ કરી શકે તો ધની કરી શકે. ધની સિવાય કોઈ ના કરી શકે. ધની ક્યાં બિરાજમાન છે? આપણા દિલમાં છે. એટલે આપણી બધી વાતો ધની જાણી રહ્યા છે. તન કી જાને મન કી જાને ચોપાઈ છે ને, ધની આગે ચાર છુપાના. એટલે મને આખી ચોપાઈ નથી આવડતી. વિચારો સુંદર. એટલે આપણે જે કંઈક કરી રહ્યા છે એ આપણી દિલ જાણે છે કે ભાઈ આ ખોટું કરી રહ્યા છે ને સાચું છે. તરત આપણને ખબર પડશે. ખોટું કાર્ય કરતા પહેલા તરત આપણે અચકાઈશું, તરત અચકાય થશે. એ અચકાટ કોણ કરાવી રહ્યા છે? આપણી આત્મ કરી રહી છે કે આ તું ન કરીશ, અને એની ઉપર વર્ત થઈને જે કરી રહ્યું છે મન કરી રહ્યું છે. એટલે આપણને ચેતવી રહ્યા છે અને છતાં આપણે ચેતતા નથી. इत ही रोजा इत बंदगी इत ही जकात जरात सात हकी सूरत के मोमिनो सब न्यामत.
આ જ આપણો રોજો છે, આ જ આપણી બંદગી છે, આ જ આપણી શરીયત છે. મોમિનોની શરીયત શું છે? જાહેરી કાર્ય કરે છે, ભાઈ સેવાનો ટાઈમ થયો, આ છે તે છે, એ મોમિનોની શરીયત નથી, એ કર્મકાંડ છે. મોમિનોની શરીયત શું છે? તો મોમિનોની શરીયત બતાવી કે આપણા દિલની અંદર 24 કલાક બસ તું હી તું, ધની અને ધામ ની લીલાઓની અંદર ફર્યા કર. એ આપણી શરીયત છે. આના સિવાય બીજું કશું જ આપણા દિલની અંદર ન હોય. इत ही रोजा, इत ही नमाज, इत ही बंदगी, इत ही રોજા, इत બંદગી, इत ही જકાત જારિયત જરાત. એટલે શું કે 5 પ્રકારના જે નિયમો આપ્યા હતા રસૂલ સાહેબે, શરીયતના જે 5 પ્રકારના જે નિયમ આપ્યા હતા, રોજા, જકાત, હજ, કલમા અને એ 5 પ્રકારના જે નિયમો જે આપ્યા હતા, એ 5 પ્રકારના નિયમો આપણા આ જ છે, આપણી શરીયત જ આ છે એમ કે. આપણી શરીયત જ આ છે. એટલે કે છે इत ही રોજા, इत બંદગી. આપણે શું કરી રહ્યા? જાહેરી કરી રહ્યા છે. આજે મેં આ ના કર્યું, આજે મેં પેલું ના કર્યું. જેમ જેમ આની અંદર ડૂબીએ એમ સમજતા જાઓ અને એમ ધીરે ધીરે કર્મકાંડ છોડતા જાઓ. નહીં તો કર્મકાંડ કરી રહ્યા છે. તને દિલથી, એટલે ધણીએ કહ્યું, એક વાર ખરા દિલથી મને પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. मोमिन हक बिना न रखे, मोमिन हक बिना न देखे, यही मोमिन ताम बनगी तवाफ सब इत ही, मोमिनो इत ही आराम. મોમિનો છે એ ધની સિવાય બીજું કશું જ ના રાખે, ધની અને ધનીના કાર્યની અંદર મશગુલ રહે. બસ આ મોમિનની રીત છે. ધામ, ધનની લીલાઓ બસ તુની અંદર. આ જ મોમિનનું કાર્ય છે. એ જ આપણી બંદગી છે, એ જ રોજા છે, એક જકાત છે, એ જ નમાજ છે, એ જ જરા, અને એ જ આપણો કલમો છે. બંદગી તવાપ સબ इत ही, મોમિન इत ही આરામ. બસ મોમિનોનો આરામ જ છે. અને આમાં જે મોમિન હશે, જે અસલું રૂહ હશે, એ આમાંથી કદાપી બહાર ન નીકળી શકે. કારણ કે એ તો આપણું જીવન છે. પરમધામની અંદર આપણી રહેણી કેવી છે? એ રહેણી એ કરવાની છે. બસ એ જ આપણી શરીયત છે, બીજું કશું નથી. સરળ ને સિમ્પલ આપણે સમજવું હોય તો પરમધામની જે રહેણી આપણી હતી, એ રહેણીની અંદર અહીંયા જીવો. એ જ આપણી શરીયત છે. પણ પ્રશ્ન ઉભો ક્યાં થાય છે? પ્રશ્ન ઉભો ક્યાં થાય છે કે આ સમય દરમિયાન આપણે જે નાના નાના બ્રહ્માંડ, નાના નાના વર્લ્ડ બનાવીને બેઠા, નાના નાના બ્રહ્માંડ જે બનાવીને બેઠા છે ને, એ મોટો પ્રશ્ન ઉત્પન્ન થયો છે બધા માટે. એ તો આ બ્રહ્માંડમાં આપણું કોઈ નથી, આના સિવાય કોઈ નથી. એ વર્ગણ મોટામાં મોટું વર્ગણ છે, અને એને આગળ આપણે જોઈ ગયા, એ મોટામાં મોટા મગરમચ્છ કહેલા છે. એ બધા બીજા કોઈ નથી. સમજી લો, આપણે જેને પરિવાર કહીએ છીએ, આપણા પોતાના કહીએ છીએ, બીજા કોઈ નથી. એ તમારા લેણદારો છે. તમારું લેણું પતશે એટલે એમના રસ્તે, તમે તમારા રસ્તે. બધા લેણદારો છે. આ બધું વળગણ છે. જેટલું સમજી શકાય એટલું વહેલા સમજીને આમાંથી બહાર નીકળો. એ જ આપણી રહેણી છે. એ મોમિનોની રીત છે કે ભાઈ આ તો હું ખોટા માર્ગે આવી ગયો, હવે તો રસ્તો બદલો. બરોડા જવું હોય અને અમદાવાદના માર્ગે ચાલીએ અને પછી મારે બરોડા જવું છે, જવાશે? કદાપી ન જવાય. તો હવે તો રસ્તો બદલો. આટલી સમજ પડ્યા પછી કે ભાઈ આ માર્ગે તું જઈશ તો તને બરોડા નહીં મળે, તો અમદાવાદ પહોંચીશ. પણ આટલું બધું આપણને સમજાવે છે અને છતાં આપણે પાછા ના વળીએ તો બસ. મોમિનોની રહેણી શું છે? મોમિનોની શરીયત શું છે? જે શરીયતના 5 પ્રકારના નિયમ આપ્યા હતા, એ શું છે મોમિન? આના સિવાય બીજું કશું જ નથી.
તને સિવાય દિલમાં કશું ન રાખો. જાહેરી બંદગી આટલું સમજ્યા પછી જાહેરી બંદગી ન કરો. કર્યું હોય તો ઇશ્ક સો સેવા કરો, પ્રેમથી સેવા કરો. કે દિલની અંદર ભાવ છે એટલા માટે હું આ કરી રહ્યો છું. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. મોમીન હક વિના ન દેખે એહી મોમીનો તામ, બંદગી તવાફ સબ ઇતહી મોમીનો ઇતહી આરામ, મોમીનો ઇતહી આરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.